નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ગ્લેમ ઓફ ગોડમાં. આજે આપણે આગળ વધીશું. અધ્યાય 18, સાંઈબાબાના ભક્ત કાશીરામ દરજી. સાંઈબાબાનું શિરડીમાં આગમન થયું તે પહેલાં માલસાપતિની કાશીરામ દરજી સાથે મિત્રતા હતી. ખંડોબાના મંદિરમાં બાઈજાબાઈ દર ગુરુવારે ભોગ ધરાવતી. એમના પતિ ગણપતરાવ પાટીલ પણ માલસાપતિને બહુ માનતા. ત્રણેય ખાસ મિત્રો હતા. કાશીરામ દરજી ગણપતરાવ પાટીલને ત્યાં રોજ જતા અને એમનું નાનું મોટું કામ કરી આપતા. એમણે સંત જાનકીદાસ મહારાજને ગુરુપદે સ્થાપ્યા હતા. મહારાજે એમને નિયમ આપેલો કે રોજ કીડિયારો પૂરીને ભોજન કરવું. કાશીરામ ખિસ્સામાં ખાંડની પોટલી રાખે. ખંડોબાના દર્શન કરવા જાય ત્યારે કોઈ વૃક્ષ નીચે ખાંડ વેરી દે. બહારગામ જાય ત્યારે પણ ખાંડ સાથે રાખે. જમવા બેસે તે પહેલાં કોઈ વૃક્ષ નીચે ખાંડ વેરી દે. આમ એ ગુરુએ આપેલા નિયમનું સુપેરે પાલન કરતા. સાંઈબાબા શિરડીમાં આવ્યા પછી એ પણ સાંઈબાબાના ભક્ત બની ગયા. એમના ઘરમાં કોઈ પણ બીમારી આવે તો એ સીધા સાંઈબાબા પાસે પહોંચી જાય. સાંઈબાબાનું પહેરણ પણ એ જ સીવી આપતા. એ અહેમદનગર જઈ કપડું ખરીદી લાવતા અને ગામમાં વેચતા. ગામ લોકો એની પાસેથી જ કપડું લઈ પોતાના માપના કપડાં સીવડાવતા. એમાં એમને સારું વળતર મળી રહેતું. વધેલા કપડાના ટુકડાઓ માટે નાની મોટી થેલીઓ, નાના બાળકોના ઝબલા, ચડ્ડીઓ, પહેરણ વગેરે સીવતા અને વેચતા. એમાં પણ સ્ત્રીઓની ચોળીઓ સીવવામાં એમને સારી એવી સિલાઈ મળી રહેતી. એની પત્ની પણ એના કામમાં મદદ કરતી. ઘણીવાર એ ઘાસડી બાંધી આજુબાજુના ગામમાં હાટ ભરાતો તેમાં જતા. ત્યાં પણ સારો વકરો થતો. એકવાર એ એક ગામના હાટમાં ગયા. ત્યાં સાંઈબાબાની કૃપાથી બધું જ વેચાઈ ગયું. પણ જરા મોડું થઈ ગયું. એ ઝટપટ ચાલવા લાગ્યા. અંધારામાં એ રસ્તો ભૂલી ગયા અને ચીતડીના જંગલમાં ચાલ્યા ગયા. જંગલી પશુઓ, સાપ વગેરેના ભયથી તેઓ સાંઈબાબાનું નામ લેતા ચાલતા હતા. એમને થયું તો એ આ ગામમાં જ રોકાઈને બીજા દિવસે વહેલા નીકળતે તો સારું થતે. પણ એવો વિચારવાનો અર્થ જ ન હતો. અચાનક એમની સામે 2-3 બુકાનીધારી ડાકુઓ કોયતા લઈને ઊભા રહી ગયા. એણે કાશીરામનું ગળું પકડી લીધું અને બરાડો પાડીને કહ્યું, ચાલ જલ્દી, તારી પાસે જે હોય તે અમને આપી દે. જરા પણ મોડું કરશે તો આ કોઈ તો તારો સગો નહીં થાય. એક ડાકુએ મસાલ સળગાવી. કાશીરામ તો આવા ભયાનક ડાકુઓને જોઈને ધ્રુજવા લાગ્યા. શરીર પરસેવાથી રેપઝેપ થઈ ગયો. એ કંઈ પણ બોલવા ગયા પણ ગળામાંથી અવાજ પણ ન નીકળ્યો. તેઓ મનમાં સાંઈ સાંઈ મદદ બોલ્યા. પછી ભય પર માંડ કાબુ મેળવી બોલ્યા, ભાવ આપું છું, બધું આપું છું, મારું ગળું. ડાકુએ એમનું ગળું છોડી દીધું. કાશીરામે ધ્રુજતા હાથે હાથમાંનું પોટલું અને ખિસ્સામાંથી પૈસાની પોટલી કાઢી ડાકુના હાથમાં આપી દીધા. ડાકુએ તરત જ પોટલી ખોલી. એના ચહેરા પર ગુસ્સો આવી ગયો. એણે કાશીરામને ઢીક મુક્કા મારવા લાગ્યા અને બોલ્યો, અમને મૂર્ખા બનાવે છે, આટલા જ પૈસા? ચાલ બધા આપ, નહીં તો કહીને એણે કોયતાથી કાશીરામની બાઈ પર છરકો કર્યો. કાશીરામ રડવા લાગ્યા. એણે કાશીરામનું પહેરણ કાઢી નાખ્યું પણ એને કંઈ ન મળ્યું. ત્યાં એને ધોતિયાની અંટી દેખાઈ. કમરના ભાગે વીંટાળેલા ધોતિયાના ભાગમાં લોકો પૈસા ખોસી દેતા. એ ફૂલેલી અંટી જોઈ ગયો. એણે ચોંટીઓ ભરી અંટી ખોલી તો પૈસા નીચે પડી ગયા અને એ રકમ મોટી હતી. એટલે ડાકુએ ગુસ્સે થઈને કાશીરામ સામે કોયતો ધર્યો. કાશીરામને લાગ્યું હવે મારા રામ રમી જવાના. પણ અચાનક ચારે ડાકુઓ કૂદાકૂદી કરવા લાગ્યા. ધોતિયા ખંખેરવા લાગ્યા. એના કોયતા પણ પડી ગયા, મસાલ પણ પડી ગઈ. પછી તો તેઓ હાથપગ ખંખેરવા લાગ્યા, ખજવાડવા લાગ્યા અને ભાગવા લાગ્યા. પરંતુ ત્યાં જ ટળી પડ્યા. ડાકુઓના શરીર પર અસંખ્ય કીડીઓ ચડીને ચટકા ભરી રહી હતી અને એ જંગલી મોટી કીડીઓએ ચારેય ડાકુઓને જીવ લઈ લીધો. કાશીરામ તો નવાઈ પામી ગયા. ડાકુઓ એકદમ ભાગી કેમ ગયા? એમણે નીચે પડેલી મસાલ ઉઠાવી અને જોયું તો એમનું પોટલું અને પૈસા બધું જેમનું તેમ ત્યાં પડ્યું હતું. એમનાથી થોડેક દૂર ડાકુઓ મરેલા પડ્યા હતા અને ડગલાબંધ કીડીઓ વૃક્ષના થડ તરફ જઈ રહી હતી. એ સમજી ગયા કે સાંઈબાબાએ કીડી મોકલીને પોતાને બચાવ્યા છે. કાશીરામ મસાલ જમીનમાં ખોડી દીધું અને પછી પૈસાની પોટલી વાળી પહેરણ પહેરીને એમણે
પોટલી ખિસ્સામાં મૂકી અને પોટલું લઈ સાંઈબાબા બોલતા ચાલવા લાગ્યા. જરાક વારમાં જ તેઓ શિરડી આવી પહોંચ્યા. ખંડુબાનું મંદિર જોઈ એમને શાંતિનો શ્વાસ લીધો અને ઘરે ગયા. એમની પત્ની એમની ચિંતા કરતી દરવાજામાં જ ઊભી હતી. કાશીરામને જોતાં જ એ ઊભી થઈ ગઈ અને એમના હાથમાંથી પોટલું લઈને રડવા લાગી. એમની બાઈમાંથી લોહી વહી રહ્યું હતું. કાશીરામ બોલ્યા, હવે રડ નહીં. સાંઈબાબાએ મારો જીવ બચાવ્યો, નહીં તો અત્યારે હું જંગલમાં મરેલો પડ્યો હોત. બંને દ્વારકામાં પહોંચ્યા. સાંઈબાબાએ એમની બાઈ પર ઘા સાફ કરી ઔષધિ લગાડી દીધી. કાશીરામે જંગલમાં બનેલી બધી હકીકત પત્નીને કહી સંભળાવી. બીજા દિવસે બંને પતિ પત્ની ફરી દ્વારકામાં ગયા અને એમના ચરણોમાં પડ્યા. સાંઈબાબા બોલ્યા, કાશીરામ, તમે રોજ કીડિયારું પૂરતા હતા તો કીડીઓએ તમારું એટલું કામ તો કરવું જ પડે ને. કાશીરામની આંખમાંથી આંસુ સરી પડ્યા. બાબા, તમે જ મને બચાવ્યો. બાબા બોલ્યા, અલ્લાહ માલિક. ત્યાર પછી કાશીરામે સદા પૂરી ભક્તિથી સાંઈબાબાની સેવા કરી. તેઓ એમ જ માનતા હતા કે આ આયુષ્ય તો બાબાએ આપ્યું છે, એટલે હવે એમની સેવા ભક્તિમાં જ જીવન પૂરું કરવું. કાશીરામની વિતક કથા શિરડીમાં ફેલાઈ ગઈ. શિરડીના પોલીસ પટેલે અહેમદનગરની જાણ કરી. અહેમદનગરની પોલીસ ચીતડીના જંગલમાં પહોંચી તો ત્યાં કાનાભીલ અને તેના સાથીઓની લાશ પડી હતી. બ્રિટિશ સરકારે અત્યંત ક્રૂર કાનાભીલને મારી ડાકુઓનો આતંક ખતમ કરવા બદલ કાશીરામને તલવાર બંધાવી સિરપાવ અપાવ્યો. આમ લોકોમાં સાંઈબાબા પ્રત્યે શ્રદ્ધા ભક્તિ વધતા જ ગયા. સાંઈબાબાના દર્શન કરીને ભાવિકનો લાભ જ થતો. બાબા પાસે જે ભાવિક પોતાનું દુઃખ લઈને આવતો તે બાબા ચોક્કસ દૂર કરતા. ઘણીવાર ભાવિકે જે પાપ કર્યું હોય અને તેના લીધે એ દુઃખ ઊભું થયું હોય તો બાબા એને એની ભૂલ સમજાવતા અને એની ભૂલ સુધારી એને દુઃખ દૂર કરતા. ક્યારેક એનું પ્રાયશ્ચિત પણ કરાવતા. પરિવારમાં કંકાસ થતો હોય તો બાબા એ પરિવારને બોલાવી એમની ભૂલો કહેતા અને એટલા પ્રેમથી સમજાવતા કે એક કંકાસ કાયમ માટે દૂર થઈ જતો. ક્યારેક બાળક મા બાપનું કહ્યું માનતો ન હોય તો સાંઈબાબા એ બાળકને એની બુદ્ધિ પ્રમાણે અનોખી રીતે સમજાવતા કે બાળક કાયમ માટે સાંઈબાબાનું કહ્યું માનતો. બાબા મા બાપની ક્ષતિ હોય તો તેમને પણ સમજાવતા અને પછી એમનું વર્તન બાળકને ગમે એવું કરાવતા અને બાળક મા બાપનું કહેલું માનતો થઈ જતો. બાબાની લોકોને સમજાવવાની રીત સરળ અને પ્રેમાળ હતી. એમનો પ્રભાવ એવો હતો કે તેઓ બાબાની વાત અવશ્ય માનતા અને એમની સઘળી સમસ્યાઓનો અંત આવી જતો. સાંઈબાબાનો હેતુ જ માનવીમાં પ્રેમ અને માનવતા ફેલાવવાનો હતો. તેઓ લોકોને સમજાવતા હતા કે દરેક માનવીમાં જે ચેતના છે તે આત્મા છે, તે ઈશ્વર છે. કોઈ પણ માનવી, પશુ પક્ષી કે જીવને યાતના આપવી એ ઈશ્વરને આપવા બરાબર છે. માટે માનવીએ જીવ માત્રને પ્રેમ કરવો જોઈએ, એને મદદ કરવી જોઈએ, એને સુખ આપવું જોઈએ. હંમેશા પ્રભુમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી જોઈએ અને સબૂરી એટલે કે ધીરજ રાખવી જોઈએ. જીવનમાં જે દુઃખ આવે તે આપણા જ કર્મોનું ફળ છે. એ માટે કોઈને દોષ ન આપવો, એને શાંતિથી સહન કરવું. જીવનમાં આટલો માનવ ધર્મ મનુષ્ય આચરે તો તેને મુક્તિ નિશ્ચિત જ છે. ઓમ નમઃ ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં સાંઈબાબાના ભક્ત કાશીરામ દરજી નામનો અધ્યાય 18 સમાપ્ત. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓમ સાંઈ રામ.